પહેલા આ નવી રીતે વરિયાળીનું 500 ml સિરપ બનાવવા માટે એક મોટા બાઉલમાં 1 કપ લખનવી વરિયાળીને વજનમાં 100 ગ્રામ લીધી છે. અહીંયા તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે તે વરિયાળી લઈ શકો છો. તેની સાથે 8 નંગ આખી એલચી અને 20 નંગ કિસમિસ ઉમેરવાની. હવે આ વરિયાળી ડૂબી જાય તેટલું પાણી ઉમેરીશું. એલચી અને કિસમિસ ઉમેરવાથી આ વરિયાળીનું શરબત વધારે ટેસ્ટી અને શરીરને ઠંડક આપે તેવું તૈયાર થશે. હવે ઢાંકીને 3 કલાક માટે વરિયાળીને પલળવા દઈશું. 3 કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ તો પાણીમાં વરિયાળી સાથે એલચી અને કિસમિસ પલળીને ફૂલી ગયા છે અને પાણીનો કલર પણ ડાર્ક થઈ ગયો છે. હવે આ પલાળેલી વરિયાળીને પાણી સહિત મિક્સર જારમાં ધીરે ધીરે કરીને ઉમેરી દેવાની. પછી ઢાંકણ ઢાંકીને એકદમ સ્મૂથ થાય તેવી વરિયાળીને પીસી લેવાની. 1-2 વખત વચ્ચે મિક્સર બંધ કરીને આ રીતે ઉપર નીચે કરીને 4 મિનિટ પીસ્યું છે તો વરિયાળી સરસ પીસાઈ ગઈ છે. તો આ સમયે એક બાઉલ પર ગરણો રાખીને તેમાં મિશ્રણને ઉમેરીને પછી જારમાં થોડું પાણી ઉમેરીને ચલાવીને તે પણ ઉમેરી દઈએ એટલે જારમાં ચીપકેલી વરિયાળીનું મિશ્રણ હોય તે બધું ઉપયોગમાં આવી જાય. ચમચા વડે ચલાવતા જઈને મિશ્રણને ગાળવાનું છે. સતત ચલાવતા જઈશું એટલે બધું જ ગળાઈ જશે અને ઉપર જે વરિયાળી છે ને તે એકદમ કોરી થઈ જશે. હવે આ કોરી થઈ ગયેલી વરિયાળીને ફરી મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેમાં અડધો કપ પાણી ઉમેરીને તેને પીસી લઈએ. પીસી લીધા બાદ તેને ફરી ગરણામાં ઉમેરીને ગાળી લઈએ. ફરી જારમાં થોડું પાણી ઉમેરીને મિશ્રણ સાથે ઉમેરીને હવે હાથ વડે ગાળી લઈએ. આ રીતે 2 વાર પીસીને ગાળતા ગરણીમાં તમે જુઓ ફક્ત વરિયાળીના છોડા જ રહ્યા છે અને વરિયાળીનો રસ બધો નીચોવાઈ ગયો છે. ગરણીમાં નીચે ચીપકેલું વરિયાળીનું મિશ્રણ છે તેને પણ હાથ વડે લઈને લિક્વિડમાં ઉમેરી દઈએ. અહીં બધું મિશ્રણ ગળાઈને વરિયાળીનું એકદમ ઘટ લિક્વિડ પલ્પ જેવું તૈયાર થઈ ગયું છે. અને લાંબો સમય સાચવી શકાય તેવું વરિયાળીનું સિરપ બનાવવા માટે ગેસની લો ફ્લેમ પર જાડા તળિયાવાળી કડાઈમાં 100 ગ્રામ વરિયાળીની સામે 500 ગ્રામ સાકર ઉમેરી દઈશું. હવે સાકર ડૂબે તેટલું પાણી ઉમેરીને ગેસની મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા રહીશું. લગભગ 4 મિનિટમાં પાણીમાં સાકર ઓગળીને ચાસણી બનવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ સ્ટેજ પર વરિયાળીનો પલ્પ આપણે તૈયાર કર્યો છે તે ઉકળતી ચાસણીમાં ઉમેરી દઈશું ને સારી રીતના મિક્સ કરીને તેને ઉકાળીને ઘટ થવા દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને મિશ્રણને ઉકાળીશું. જો ગેસની ફ્લેમ હાઈ રાખશો તો મિશ્રણ ઉભરાઈને બહાર આવી જશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે. 15 મિનિટ ઉકાળ્યું છે તો તમે જોઈ શકો છો સાકરની ચાસણીમાં વરિયાળીનું મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને ચાસણી ઉકળીને હતી તેના કરતાં ઓછી થઈ ગઈ છે અને ઘટ પણ થઈ ગઈ છે. જેટલી ચાસણી ઘટ બનશે એટલું જ લાંબો સમય વધારે આ સિરપ સારું રહેશે. પણ હા, એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ ચાસણીને લિક્વિડ જેવી જ રાખવાની છે. પલ્પ ના થઈ જાય તે ધ્યાન રાખજો. બસ આટલું જ ઉકાળીને ગેસની ફ્લેમ બંધ કરીને મિશ્રણ ગરમ છે ને ત્યાં તેમાં પ્રિઝર્વેટિવ અને થોડી ખટાશ માટે 1/4 ટીસ્પૂન લીંબુના ફૂલ લીધા છે. લીંબુના ફૂલ ઉમેરવાથી વરિયાળીના શરબતનો ટેસ્ટ વધારે સારો આવે છે. પણ જો લીંબુના ફૂલ તમારે ના ઉમેરવા હોય તો તેની જગ્યાએ 1 લીંબુનો રસ ઉમેરી દેવો. સાથે વરિયાળીના શરબતને કલરફુલ બનાવવા માટે ચપટી ગ્રીન ફૂડ કલર ઉમેરીશું. બિલકુલ ઉમેરવો ઓપ્શનલ છે. ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી દેવાનું. સારી રીતના મિક્સ કરી દઈએ. હવે આ ચાસણીને ગેસ પરથી ઉતારીને સ્ટેન્ડ પર રાખી દઈએ
અને 2 થી 3 કલાક એકદમ ઠંડુ થવા દઈએ, એટલે વરિયાળીનું સિરપ પરફેક્ટ બનીને સ્ટોર કરી શકાય. લગભગ 3 કલાકમાં મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. ઠંડુ થતાં થોડું ઘટ પણ થઈ ગયું છે પહેલા કરતા, અને કલર પણ સરસ ગ્રીન થઈ ગયો છે. તો આને કાચની બોટલમાં ભરી દઈશું. સિરપ ભરો તે બોટલ એકદમ કોરી કરીને જ લેવાની. ધીમે ધીમે બોટલમાં ઉમેરીશું. અહીં મેં 500 ગ્રામની બોટલ લીધી છે. આ માપથી 500 ગ્રામ વરિયાળીનું સિરપ તૈયાર થાય છે. બોટલ ભરાઈ જઈને પછી બોટલનું ઢાંકણ ટાઈટ બંધ કરી દેવાનું. આવું થીક વરિયાળીનું સિરપ બનશે ને તો આખો ઉનાળો રૂમ ટેમ્પરેચર પર સાચવી શકાશે. તો છે ને વરિયાળીનું સિરપ બનાવવાની રીત એકદમ સહેલી. હવે આ સિરપમાંથી ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત બનાવવા માટે સર્વિંગ ગ્લાસમાં 2 ટેબલ સ્પૂન જેટલું સિરપ ઉમેરીશું. પછી ઠંડુ પાણી ઉમેરીને બરફના ટુકડા પણ ઉમેરીશું. એકદમ સરસ રીતે મિક્સ કરીશું, એટલે સરસ ગ્રીન કલરનું નેચરલ વરિયાળીના ફ્લેવરનું ઠંડુ ઠંડુ શરબત તૈયાર છે. આ શરબતને વધારે ઠંડક આપે તે માટે થોડા પલાળેલા તકમરિયા ઉમેરીશું. તો બસ તમે પણ આ ઉનાળાની શરૂઆત છે ત્યાં એકવાર આ સિરપ બનાવીને રાખી દો, અને પછી ઉનાળામાં મન થાય ને ત્યારે મિનિટમાં ઠંડા પાણીમાં સિરપ ઉમેરીને ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત સર્વ કરો. છે ને એકદમ સહેલી રીત વરિયાળીનું શરબત બનાવવાની. ભયંકર ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું હેલ્ધી ટેસ્ટી શરબત બનાવવા માટે 1.5 કપ સાકરને મિક્સર જારમાં પીસીને પાવડર તૈયાર કરીશું. સાકરની જગ્યાએ તમારે ખાંડ કે ગોળનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો, પણ સાકર ખાવામાં હેલ્ધી હોય છે. આયુર્વેદમાં પણ ઘણા ફાયદા છે. જો તમારે કફ હોય તો તેના માટે સાકર ફાયદા કરે છે. હવે આપણે એક બાઉલમાં 1 લીટર પાણી લઈશું. તેમાં 1/3 કપ સાકરનો પાવડર તૈયાર કર્યો છે તે ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. સાકર પાવડર ફોર્મમાં છે એટલે ઝડપથી પાણીમાં ઓગળી જશે. હવે તેને સાઈડ પર રાખી દઈએ. ત્યારબાદ મેં અહીંયા 1 કપ જેટલા ફુદીનાના ફ્રેશ પાનને ધોઈને તૈયાર કર્યા છે. એકલા પાન જ આ રીતના લેવાના છે, દાંડલીનો ભાગ નથી લેવાનો. ફુદીનો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શરદી કફ માટે તો ખૂબ જ ફાયદા કરશે. સાથે 15 થી 17 તુલસીના પાનને પણ મેં ધોઈને જ લીધા છે. તુલસીના પાન તો તમે બધા જાણો જ છો, એક ઔષધિ જ છે. હવે લઈશું મિક્સર જાર. તેમાં 1 કપ ફુદીનાના પાન એડ કરીશું. સાથે 15 થી 17 તુલસીના પાન. એક નાનો આદુનો ટુકડો લઈશું, તેને કટ કરીને એડ કરીશું. તમે આદુની જગ્યાએ સૂંઠ પાવડર પણ લઈ શકો છો. સાથે 1 ટીસ્પૂન વરિયાળી. વરિયાળીની તાસીર ઠંડી હોય છે એટલે ગરમીમાં વરિયાળીનું શરબત બનાવીને પણ આપણે પીએ છીએ. હવે અડધો કપ ઠંડુ પાણી એડ કરીશું. સાથે અડધો કપ જેટલા આઈસના ટુકડા એડ કરીશું, એટલે કલર સરસ આવો લીલો ને લીલો જ રહેશે, કાળો બિલકુલ નહીં પડે. હવે તેને પીસી લઈએ. તો મેં પીસીને તૈયાર કરી લીધું છે. મેં અહીંયા 1 કપ ઠંડા પાણીનો ઉપયોગ કર્યો છે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે કઢાઈ ઉપર ગરણો રાખીને જ્યુસને ગાળી લઈએ, એટલે એકદમ ક્લીન જ્યુસ તૈયાર થશે. આમાં આપણે ફુદીનો, તુલસી, આદુ ઉમેર્યા છે, તેના રેસા મોંમાં ના આવે એટલા માટે તેને ગાળવું ખૂબ જ જરૂરી છે. આ રીતના ચમચી વડે પ્રેસ કરીને ગાળીશું એટલે જ્યુસ અને રેસા અલગ થઈ જશે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ લીલો કલર આવ્યો છે. હવે તેમાં 1 કપ સાકરનો પાવડર તૈયાર કર્યો છે તે એડ કરીશું અને મિક્સ કરીશું. સાથે 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન મરી પાવડર, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીને
સારી રીતના મિક્સ કરી લઈએ. મેં આમાં મસાલા એડ કર્યા છે તે તમે તમારી ચોઈસ પ્રમાણે ઉમેરી શકો છો. ચોઈસ મિત્રો તમારી પાસે છે અને પ્લસ માઇનસ પણ કરી શકો છો. જો તમારે જલજીરા પાવડર ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકો છો. હવે આ સિરપને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે હાફ ટીસ્પૂન વિનેગર એડ કરીશું. તેનાથી શરબતનો ટેસ્ટ લાંબા સમય સુધી સારો રહે છે, બિલકુલ ખરાબ નહીં થાય. સારી રીતના મિક્સ કરી દઈએ. હવે કઢાઈને ગેસ પર રાખીને પકાવી લઈએ. જ્યાં સુધી ઉકળવા લાગે ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું. ઉકળવા લાગે એટલે તરત જ ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. સતત ચલાવતા રહીશું કે જ્યાં સુધી આ મિક્સર હલકું ઘટ થાય ત્યાં સુધી. આપણે કોઈ તારવાળી ચાસણી નથી લેવાની, ફક્ત મધ જેવું ચીકણું ચીપચીપા થાય ત્યાં સુધી પકાવીશું. લગભગ 5 મિનિટ થયા પકાવું છું અને મિક્સર સરસ ઉકળવા પણ લાગ્યું છે અને હલકું ઘટ પણ થવા લાગ્યું છે. તો ચાલો ચેક કરી લઈએ. બસ આવું મધ જેવું ચીકણું થઈ ગયું છે. વધારે પકાવવાનું નથી. જો વધારે પકાવીશું તો બહુ જ ઘટ થઈ જશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હજુ ઠંડુ થશે એટલે થોડું વધારે ઘટ થશે. તો ઠંડુ થવા દઈએ. આપણું મિક્સર ઠંડુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો પહેલા કરતાં વધારે ઘટ થઈ ગયું છે. હવે આપણી મેઇન સામગ્રી છે લીંબુ. તો અહીંયા મેં 1/4 કપ લીંબુનો રસ લીધો છે તે એડ કરીશું ને સારી રીતના મિક્સ કરીશું. લીંબુના રસની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો, તમારા ખટાશના ટેસ્ટ પ્રમાણે. તો આપણું ઠંડા ઠંડા શરબત માટે સિરપ તૈયાર છે. તો તેને કોઈ પણ કાચની બોટલમાં ભરીશું. તો તમે જોઈ શકો છો કેટલું ઘટ છે, બિલકુલ માર્કેટમાં મળે સેમ તેવું જ બન્યું છે અને સાથે હેલ્ધી અને ટેસ્ટી પણ છે, કારણ કે આમાં આપણે કોઈ ફૂડ કલર કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કર્યો. તો તમે આને ફ્રીજમાં સ્ટોર કરીને પૂરી ગરમીમાં એન્જોય કરી શકો. હવે આપણે આમાંથી શરબત બનાવીશું. તો તેના માટે આપણે પહેલાં જ સાકરનો પાવડર ઉમેરીને પાણી તૈયાર કર્યું હતું. તેને મેં ફ્રીજમાં રાખીને ઠંડુ કરી લીધું છે. તો સૌથી પહેલાં પાણીમાં થોડા ફુદીનાના પાનને હાથથી કટ કરીને નાખીશું. સાથે મેં 1 લીંબુની પતલી પતલી સ્લાઇસ કટ કરીને તૈયાર કરી છે તે એડ કરી છે. તેનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે. ત્યારબાદ મેં તકમરિયાને પહેલા પલાળીને તૈયાર રાખ્યા હતા તે 3 મોટી ચમચી એડ કરીશું. તકમરિયા તમારે જેટલા ઉમેરવા હોય તેટલા ઉમેરી શકો છો અને ના ઉમેરવા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. પણ ઉનાળાની ગરમીમાં તકમરિયા શરીરને ખૂબ જ ઠંડક આપે છે. સાથે તેમાં 3 મોટી ચમચી સિરપ તૈયાર કર્યું છે તે એડ કરીશું ને સારી રીતના મિક્સ કરીશું. એક સાથે વધારે ના ઉમેરતા, કારણ કે તેની ફ્લેવર છે ને તે થોડી વધારે સ્ટ્રોંગ હોય છે. એટલે થોડું થોડું ઉમેરવાનું, મિક્સ કરવાનું, પછી ટેસ્ટ કરીને જો એવું લાગે તો ખાંડ કે સિરપ ઉમેરવા. કેટલો સરસ પ્યારો કલર આવ્યો છે. થોડા આઈસના ટુકડા એડ કરીશું. આઈસના ટુકડા સર્વ કરવા ટાઈમે જ ઉમેરવાના. હવે ફટાફટ ઠંડા ઠંડા શરબતને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. બસ આટલા શરબતમાંથી 6 વ્યક્તિ આરામથી એન્જોય કરી શકશે. આ શરબતમાંથી તમે આઈસ્ક્રીમ પણ બનાવી શકો. આ સિરપને સોડામાં ઉમેરીને પણ ઉપયોગ કરી શકો. ડેઝર્ટમાં પણ ઉપયોગ કરી શકો. તો જોતા જ મનને ગમી જાય તેવું અને જોઈને જ મોંમાં પાણી આવી જાય તેવું શરબત તૈયાર થઈ ગયું છે અને એ પણ ઘરમાં રહેલી ચીજોમાંથી તૈયાર થયું છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સૌથી પહેલા ઉનાળાની ગરમીમાં જમવાની જરૂર ના પડે તેવું હેલ્ધી શરબત બનાવવા માટે આપણે ડાળિયાનો ઉપયોગ કરીશું. તમે બધા જ જાણો છો ડાળિયા ખૂબ જ તાકાતવાળા હોય છે, જે ઘોડા જેવી શક્તિ આપે છે. તો અહીં આપણે મિક્સર જાર લઈશું. તેમાં 1/4 કપ ડાળિયાની દાળ લઈશું. જો તમારે ફોતરાવાળા ડાળિયા લેવા હોય તો તે પણ લઈ શકો અને આ ડાળિયાની દાળ લેવી હોય તો તે પણ લઈ શકો. સાથે તે જ માપથી 1/4 કપ સાકર લઈશું. સાકરથી ખૂબ જ ફાયદા થશે. સાકરથી પેટની ગરમી દૂર થશે, બળતરા દૂર થશે અને ગરમીમાં પણ ઠંડક આપશે.
ખાંડ કેમિકલ્સથી તૈયાર થાય છે, જ્યારે સાકર નેચરલી તૈયાર થાય છે, એટલે તેના ફાયદા વધારે હોય છે. હવે બંને વસ્તુને પીસીને પાવડર તૈયાર કરીશું. હવે આ તૈયાર થયેલા પાવડરને એક કાચની બરણીમાં ભરી દઈશું અને તેને ફ્રીજમાં રાખ્યા વગર પૂરા ઉનાળા દરમિયાન તેનો ઉપયોગ કરી શકશું. ઓછામાં ઓછા 8 થી 10 મહિના સુધી આ પાવડર ખરાબ નહીં થાય. તો બસ 1-2 મિનિટમાં અને ફક્ત 2 સામગ્રીમાંથી બનતો આ પાવડર સ્ટોર કરો અને જ્યારે શરબત કરવું હોય ત્યારે માત્ર મિનિટમાં આ શરબત સર્વ કરો. હવે ફટાફટ શરબત તૈયાર કરવા માટે મિક્સર જારમાં 2 ચમચી આ તૈયાર કરેલો પાવડર લઈશું અને શરીરને વધારે ઠંડક આપવા માટે 6 થી 7 ફુદીનાના પાન. તમે ફુદીનાનો પાવડર પણ લઈ શકો અથવા તમારે જો બિલકુલ ફુદીનો ના નાખવો હોય તો તેને સ્કીપ પણ કરી શકો. અને અડધા લીંબુનો રસ અને સાથે શરબતને વધારે ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું. જો ચાટ મસાલો ના હોય તો સંચળ પાવડર કે મીઠું પણ ઉમેરી શકો. હવે 2-3 બરફના ટુકડા અને 1 ગ્લાસ પાણી ઉમેરીને પીસી લઈએ. ખૂબ જ તાકાતવાળું અને ખૂબ જ સ્વાદવાળું શરબત તૈયાર થશે. મેં અહીંયા ફુદીનાના પાનને ક્રશ કરવા માટે જ મિક્સરનો ઉપયોગ કર્યો છે. તમારે ફુદીનાના પાન ના ઉમેરવા હોય તો ડાયરેક્ટ ગ્લાસમાં ઠંડા પાણીમાં 2 ચમચી તૈયાર કરેલો પાવડર અને થોડું લીંબુ ઉમેરીને પી શકો. ફક્ત અડધી મિનિટનું જ કામ છે, પણ ખૂબ જ શક્તિ આપશે. તો જો તમે ઓફિસમાં જોબ કરતા હોવ તો ત્યાં લઈ જઈ શકો અથવા બાળકોને સ્કૂલમાં પણ આપી શકો અથવા તો એક્ઝામ ટાઈમે બાળકોને પાણીની જગ્યાએ આ શરબત બોટલમાં ભરીને આપશો તો તે રિફ્રેશ પણ રહેશે અને શરીરને ઠંડક પણ મળશે. અને ઘરે પણ ગમે ત્યારે ઉનાળામાં ગરમીથી બચવા માટે અથવા ક્યારેક ગરમીના લીધે જમવાની ઈચ્છા ના હોય તો ફટાફટ આ શરબત બનાવીને પી શકાય છે. હવે આ તૈયાર કરેલા પાવડરને પણ સાઈડ પર રાખી દઈશું, કારણ કે જ્યારે પણ શરબત પીવું હોય ત્યારે તે કામ આવશે. તો મિત્રો, તમને આ ઇન્સ્ટન્ટ શરબતની રેસીપી કેવી લાગી? અને એ પણ નવી રીતે ખૂબ જ શક્તિશાળી. સૌથી પહેલા સુપર ટેસ્ટી હેલ્ધી લીંબુ વગર લીંબુનું શરબત બનાવવા માટે આપણે લઈશું મિક્સર જાર. તેમાં 1/4 કપ સાકર લઈશું. સાકરથી શરીરમાં ખૂબ જ ઠંડક મળે છે, તો ખાંડની જગ્યાએ તમે આ શરબતને હેલ્ધી બનાવવા માટે સાકરનો ઉપયોગ કરો તો વધારે સારું રહેશે. સાથે 1 ચપટી મીઠું અને ½ ટીસ્પૂન સંચળ પાવડર લઈશું. સંચળ પાવડરથી આ શરબત ખૂબ જ ટેસ્ટફુલ બનશે. અને સાથે 1/4 ટીસ્પૂન મરી પાવડર લઈશું. હવે 1/4 કપ સાકરની સામે 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર લઈશું. આમચૂર પાવડર ઘરે એકદમ સહેલી રીતે બનાવી શકાય છે. જ્યારે કાચી કેરી આવે ત્યારે તેનો આમચૂર પાવડર બનાવવામાં આવે છે. આમચૂર પાવડર બનાવવાની રીત મેં પહેલા તમારી સામે શેર કરેલી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. હવે આ બધી જ સામગ્રીને ક્રશ કરી લઈએ. તો તમે જોઈ શકો છો બધી સામગ્રી ક્રશ કરીને મેં આ રીતના પ્રીમિક્સ તૈયાર કરી લીધું છે. આ પ્રીમિક્સ તમે એકવાર બનાવીને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. જ્યારે પણ મહેમાન આવે તો મિનિટોમાં લીંબુ વગર શરબત બનાવીને સર્વ કરી શકો. હવે આ પ્રીમિક્સમાં 2 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરીશું. ઠંડુ પાણી ઉમેરીને બધી જ વસ્તુને સારી રીતના એકવાર ક્રશ કરી લઈશું. ત્યારબાદ શરબતને ગાળી લઈએ. આ શરબતનો ટેસ્ટ એટલો સરસ છે કે તમે એકવાર આ શરબત બનાવશો ને તો લીંબુ શરબત પણ ભૂલી જશો. તેટલું સ્વાદમાં લાજવાબ થશે અને તેને બનાવવું તો એકદમ સહેલું છે. હવે આ ઠંડા ઠંડા શરબતને સર્વ કરવા માટે ગ્લાસમાં 2-3 આઈસના ટુકડા ઉમેરીશું. સાથે 1 ચમચી પલાળેલા તકમરિયા ઉમેરીશું. તકમરિયાથી શરબતનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ઘરમાં લીંબુ ના હોય અને અચાનક મહેમાન આવી જાય ત્યારે આ શરબત માત્ર 1 જ મિનિટમાં બનીને તૈયાર થાય છે. તો આ તૈયાર થયેલા શરબતને લીંબુની સ્લાઇસથી સજાવીશું. તો તમે જોયું ને, ખૂબ જ ઓછા સમયમાં એકદમ સરસ ટેસ્ટી એવું ઠંડુ ઠંડુ શરબત તૈયાર થઈ ગયું છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો.
સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.